હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ પેપર 504 યુનિટ 2માં આપણે આજે પાર્ટ 2 જોઈશું. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરેલ હતું જેનું નામ હતું બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, જેમાં આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના પ્રકાર એટલે કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર તે શું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. એના પછીનો એક ક્વેશ્ચન આપણે જોયો હતો કે કોમન એમીટર એમ્પ્લીફાયર વિથ એમીટર રેઝિસ્ટર, અને આ પ્રકારના સર્કિટની કેમ જરૂરિયાત પડે એનું આપણે એ જોયું હતું. મેથેમેટિકલ એનાલિસિસ જોયું હતું. હવે આજે આપણો જે ક્વેશ્ચન છે સિમ્પ્લિફાઈડ કોમન એમીટર હાઇબ્રિડ મોડલ. ઓકે, એટલે કે કોમન એમીટર હાઇબ્રિડ મોડલ. તો મિત્રો, હાઇબ્રિડ મોડલનો તમે અગાઉના સેમેસ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણે જે આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર હોય છે તો એના જે કન્ફિગ્યુરેશન એટલે કે એની જે સર્કિટ હોય છે, કોમન એમીટર, કોમન બેઝ, કોમન કલેક્ટર, તો તેનું એનાલિસિસ સમજવા માટે આપણે ઝેડ પેરામીટર, વાય પેરામીટર અને એચ પેરામીટરનો યુઝ કરીએ છીએ, પરંતુ સરળતા ખાતર આપણે હાઇબ્રિડ મોડલનો યુઝ કરતા હોઈએ છીએ. તો એની અંદર આપણે કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર વિશેના હાઇબ્રિડ મોડલની ચર્ચા કરી હતી કે જે તમારા અગાઉ સેમિસ્ટર 3માં તમે ભણી ચૂક્યા છો. જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ કે ધારો કે કોઈ હાઇબ્રિડ મોડલ છે, બરાબર, કોમન એમીટર માટેનું. તો કોમન એમીટરના હાઇબ્રિડ મોડલ માટે ચર્ચા કરીએ એ પહેલાં આપણે બેઝિક કોઈ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, બરાબર, અને એનું જે હાઇબ્રિડ મોડલ હોય તો એના કોન્સ્ટન્ટ આવે છે કે એચઆઈ, પછી એચઆઈ એટલે ઇનપુટ અવરોધ. આપણે એના જે પેલા અચળાંકની વાત કરીએ જનરલી તો આપણે આ રીતે કંઈક અચળાંક ભણ્યા હતા એમાં કે H11. તો જે H11 છે એને કહેવાય છે એચઆઈ એટલે કે ઇનપુટ ઇમ્પેડન્સ કહીએ છીએ. એના પછી મિત્રો આવે છે H12 એને આપણે રિવર્સ વોલ્ટેજ ગેઇન તરીકે આપણે ઓળખીએ છીએ. પછી સામે બીજું જે પદ છે H22, જેને આપણે સામાન્ય રીતે ફોરવર્ડ પ્રવાહ ગેઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને લાસ્ટમાં જે હોય છે એ જે છે તમારું અહીં આગળ H21 છે અને આ H22 છે એ તમારું થશે આઉટપુટ એડમિટન્સ. તો આ રીતે 4 અચળાંકો છે એ હાઇબ્રિડ મોડલમાં આવે છે. હવે જો ધારો કે જસ્ટ એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે જે અહીં ભણવાનું છે જે ક્વેશ્ચન કોમન એમીટર માટે, તો એમાં કયા કયા પદ આવે મેથેમેટિકલી પદ. તો તમારે એટલું યાદ રાખવાનું કે જે સર્કિટ છે એ સર્કિટને પહેલાં તો 2 ભાગમાં વહેંચવામાં આવે છે હાઇબ્રિડ મોડલને. આ ભાગ અને એક બીજો ભાગ છે. જનરલી તમે આ ભાગ જોશો એને કહેવાય છે થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ. થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ. તો થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ વિશે તમે અગાઉ પણ ભણી ચૂક્યા હશો કે થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ એ શું છે. તો થેવેનિન ઇક્વિવેલન્ટ વોલ્ટેજ અને જે રેઝિસ્ટન્સ અવરોધ છે એ બંને વચ્ચેનું સિરીઝ જોડાણ છે. તો અહીં આપણે પણ એ રીતે જ છે કે તમારો જે આ જે છે એ વોલ્ટેજ છે અને આ અવરોધ છે એ બંને એકબીજાને સિરીઝમાં છે. અને સેમ તમારે જે બીજો ભાગ છે એ નોર્ટન ઇક્વિવેલન્ટ છે. શું છે? નોર્ટન એટલે કે નોર્ટન થિયરમ પણ તમે ભણી ચૂક્યા છો, જેની અંદર પ્રવાહ અને અવરોધ એ બંને એકબીજાને સમાંતર હોય છે. તો અહીં તમે જોઈ શકો છો એક આ પ્રવાહ છે અને આ શું છે? અવરોધ છે. તો ફરીથી રિકોલ કરી દઈએ આ સર્કિટને. તો આ જે છે તમારો રિવર્સ વોલ્ટેજ ગેઇન થશે, ઇનપુટ ઇમ્પિડન્સ થશે, ફોરવર્ડ પ્રવાહ ગેઇન થશે અને આ થશે તમારું એડમિટન્સ. ઓકે, એટલે કે 1/HOE. અહીંયા એક્રોસમાં જે વોલ્ટેજ હશે VI હશે અને અહીંયા આઉટપુટના એક્રોસમાં હશે VO. VI એટલે ઇનપુટ વોલ્ટેજ, RS છે અને ES છે. હવે જો આના માટે મારે બે તમારા જે વિધેય હતા V1 અને I2, જો એનું સમીકરણ લખવું હોય મિત્રો તો કઈ રીતે લખી શકાય? તો આપણે V1, તો અહીં આ જે છે એ કોમન એમીટર માટે છે અને કોમન એમીટર માટે તમારું જે V1 છે એટલે V1 એટલે અહીં તમે જોશો તમે બેઝ છે, બરાબર. તો જે બેઝ છે એ તમારું થશે V1 એટલે કે VB એ તમારું બેઝ થશે. એટલે અહીં જે આપણે સૂત્ર લખવું હોય V1 એટલે કે VB હવે ત્યાં H11 I1, તો અહીં H11 ની જગ્યાએ શું આવશે? HI, ઇનપુટ ઇમ્પિડન્સ આવશે HI. ઓકે, હવે કોમન એમીટર માટે છે
ઓકે, તો અહીંયા આપણે શું વાપરીશું, અહીંયા જે આપણે જે સૂત્ર લખવાનું છે આપણે જનરલી, તો એ કઈ રીતે આવશે, તો આપણે ફરીથી લખીએ. તો જો તમારે અહીં થશે ઇનપુટ વોલ્ટેજ, તો ઇનપુટ વોલ્ટેજ એ તમારો વીબી થશે. વીબી બરાબર પહેલાં આપણે એચઆઈમાં લખી દઈએ, H11 એટલે ઇનપુટ ઇમ્પિડન્સ તમારો એચઆઈ. હવે તમારું જે અહીંયા સૂત્ર છે એ કોમન એમીટર માટે છે, એટલે કે HIE એટલે H11 I1ની જગ્યાએ અહીંયા આવશે HIE. હવે I1 એટલે ઇનપુટ કરંટ તમારો IB થશે, તો અહીં આવશે IB પ્લસ, હવે બીજા નંબરમાં હતું H12 V2. તો H12 એટલે આપણે શું કે રિવર્સ વોલ્ટેજ ગેઇન, HR કોમન એમીટર માટે છે એટલે HRE, અને V2 તરીકે અહીંયા કલેક્ટર આવશે તમારા આઉટપુટમાં એટલે VC આવશે. તો આ એક બેઝિક વસ્તુ આપણે રિકોલ કરીએ છીએ કે VBનું સૂત્ર કઈ રીતે થશે. એ જ પ્રમાણે હવે જોઈએ I2. તો I2 તરીકે અહીંયા શું આવશે, તમારું C છે એટલે કલેક્ટર છે તો IC આવશે. તો IC બરાબર શું થશે એ પણ જોઈ લઈએ. તો મિત્રો IC ઇઝ ઇક્વલ ટુ, હવે H21 I1. હવે H2 એટલે ફોરવર્ડ પ્રવાહ કંઈ કહેવાય, એની જગ્યાએ HF લખી દઈએ. તો H21 I1 એટલે ફરીથી શું થશે તમારું IB થશે. ઓકે, એટલે કે HFE કોમન એમીટર માટે HFE IB પ્લસ H22 V2. હવે H22 એટલે અહીંયા તમારો આઉટપુટ એડમિટન્સ થશે, અને આઉટપુટ એડમિટન્સ તરીકે તમે અહીં શું યુઝ કરો સંજ્ઞા HOE ઇન્ટુ V2 એટલે V2 તરીકે VC. બરાબર છે. તો આ રીતે બે સૂત્રો થતા હોય છે, જે તમારે સિમ્પ્લિફાઈડ તમારું જે હાઇબ્રિડ મોડલ હોય છે એમાં V2 V1 અને I2ના ફોર્મ્યુલા હોય છે. ચલો હવે આપણે આ ઇક્વિવેલન્ટ સર્કિટ છે અત્યારે જેની વાત કરી એ ડિટેલમાં સર્કિટ તમને સમજાવી દીધી કે આ વસ્તુ હોય છે શું, કઈ રીતે આવે છે. હવે ઉપર બતાવ્યા પ્રમાણે સમતુલ્ય પરિપથનો ઉપયોગ કરીને આપણે વોલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન, ઇનપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ ઇમ્પિડન્સ વગેરેની ગણતરી કરી શકીએ છીએ. એટલે હાઇબ્રિડ મોડેલની મદદથી આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન, ઇનપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ ઇમ્પિડન્સ વગેરેની ગણતરી કરી શકીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે જે ઇમિટર રેઝિસ્ટર સાથેની સર્કિટ હતી એમાં પણ આ રીતે ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇનની ગણતરી કરી હતી. હવે આ મૂલ્યો સચોટને બદલે નિકટતમ મૂલ્યો લેવામાં આવે છે, નજીકના મૂલ્યો લેવામાં આવે છે. આથી એક જ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર માટે H પ્રાચલો પોતાની રીતે મોટા પ્રમાણમાં બદલાય છે. તો અહીં કેટલીક ધારણા લેવામાં આવે. આનું એનાલિસિસ સમજતા પહેલાં મેથેમેટિકલ એનાલિસિસ આપણે સમજીએ એ પહેલાં આપણે શું કરીશું, તો કેટલીક ધારણા છે લઈશું. તો અહીં તમારું જે આઉટપુટ જે કહેવાય કે તમારું HOE છે, બરાબર, જે આઉટપુટની અંદર આઉટપુટ એડમિટન્સ, તેને અવરોધ લખો તો આપણે 1/HOE. તો 1/HOE એ RL સાથે સમાંતર છે, અને સમાંતર છે આથી 1/HOEનું જે મૂલ્ય છે એ RL લોડ અવરોધ કરતાં તમે જુઓ તો ખૂબ જ મોટું હોય છે. 1/HOE > RL. તો સમતુલ્ય અવરોધ એ 1/HOE અને RLનું સમાંતર મિશ્રણ છે. એટલે આઉટપુટ સાઈડ તમે જોશો તો 1/HOE અને RL એ શું છે, બંનેનું મિશ્રણ છે. આપણે આ સર્કિટ છે એ તમે જોઈ શકો છો. ઓકે, અને આ તમારું RL થશે, અહીં આપેલું છે RL. હવે આગળ જોઈએ, અને જે આશરે RL છે કઈ રીતે, તો આપણે અહીં વાત કરીએ કે આથી આ શરતનું પાલન થાય તો આપણે 1/HOEનું પરિપથમાંથી દૂર કરી શકીએ છીએ. એટલે કઈ શરતનું, તો હવે આપણે અહીં ગુણાકાર કરીએ કે HOE ઇન્ટુ RL, આ બંનેનો ગુણાકાર કરીએ HOE ઇન્ટુ RL, અને એનું મૂલ્ય જે તમારું થશે એ થશે 1 કરતાં નાનું, અને 1 કરતાં નાનું થાય છે એટલે આપણે શું કરીએ કે 1/HOE છે એને પરિપથમાંથી દૂર કરીએ. તો પહેલી જે ધારણા હતી એ HOEને દૂર કરવામાં આવે છે. બીજામાં જોઈએ તો જે તમારો કલેક્ટર પ્રવાહ IC છે એ HAP IB થાય, બરાબર છે. જે પ્રવાહ છે કેટલો છે HAP IB. સર્કિટમાં આપણે જોઈએ તો તમારો જે પ્રવાહ છે એ થશે HAP IB. તો HAP IB થાય. બીજા નંબરમાં જોઈએ તો એમીટર પરિપથમાં જનરેટરના વોલ્ટેજનું મૂલ્ય, એમીટર પરિપથમાં જનરેટરના વોલ્ટેજનું મૂલ્ય HRE એ HRE, હવે VOની જગ્યાએ આપણે લખી શકીએ છીએ આઉટપુટ તમારો વોલ્ટેજ છે, આઉટપુટ વોલ્ટેજમાં તમારો કલેક્ટર પ્રવાહ એની સાથે લોડ અવરોધમાંથી પસાર થાય છે, એટલે VO ઇઝ ઇક્વલ ટુ તમારું થશે સૂત્ર IC ઇન્ટુ RL. તો ફાઇનલી અહીં તમારું ફોર્મ્યુલા HRE ICનું આપણે અહીંયા કિંમત મૂકીએ તો HAP IB ઇન્ટુ RL.
તો આ રીતે તમે HRE VOનું તમને ફાઇનલ ફોર્મ્યુલા મળે. હવે HRE HAP એ જનરલી 0.0 હોય છે, 0.01 હોય છે આ પ્રકારના એમ્પ્લીફાયર માટે. તેથી આ વોલ્ટેજ એ HIIB ડ્રોપને અવગણવામાં આવે છે. એટલે કે HIની એક્રોસમાં તમારું જે ઇનપુટ જે અવરોધ છે એમાં તમારું જે HIIB ડ્રોપ થાય છે એને અવગણવામાં આવે છે. અને જે બતાવે છે કે RL એ ખૂબ જ મોટો અવરોધ નથી, એટલે RLનું મૂલ્ય અહીં મોટું નથી, અને RLનું મૂલ્ય મોટું નથી એટલા માટે ડ્રોપ પણ એ શું છે ખૂબ જ નાનો હોય છે, એટલે એને અવગણવામાં આવે છે. તેથી આપણે અહીં આપણું કન્ક્લુઝન છે એ આ રીતનું છે કે જો RL નાનો હોય એટલે કે લોડ અવરોધનું મૂલ્ય નાનું હોય તો આપણે આ પ્રકારના પરિપથની અંદર ચોક્કસ સમતુલ્ય પરિપથમાં આપણે HRE અને HOEને અવગણી શકીએ છીએ. એટલે વોલ્ટેજ ડ્રોપ ઓછા થાય છે એટલા માટે HRE અને HOE એટલે તમારું જે આઉટપુટ જે પહેલી શરત પ્રમાણે HOEને અવગણવામાં આવે છે અને બીજી શરત પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ એટલે કે HREને અવગણવામાં આવે છે. ફાઇનલી એવું કહી શકીએ કે HRE અને HOEને આપણે દૂર કરી શકીએ છીએ. તો આ તમારી જે છે ધારણા થશે. આગળ જઈએ આપણે. હવે ઓછી આવૃત્તિ એ અંદાજિત સમતુલ્ય હાઇબ્રિડ મોડલ આકૃતિ 5માં દર્શાવેલું છે. તો આ રીતે એ ધારણા પછીનું ફરીથી આપણે હાઇબ્રિડ મોડલ જો દોરવામાં આવે તો આપણને અહીં તમે જોઈ શકો છો કે જે ES અને RS છે એમને એમ રહે છે, HI પણ એમને એમ રહે છે, પરંતુ જે ઇનપુટની અંદર તમારું જે HRE અને VC જે રિવર્સ વોલ્ટેજ ગેઇન હતું એને આપણે દૂર કરીએ છીએ. આઉટપુટમાં જોઈએ તો આઉટપુટમાં HAPIB એમને એમ છે, અને પરંતુ HOE જે સમાંતર હતું અને RLને સમાંતર જે ઇમ્પેડન્સ હતો HOE બરાબર, અથવા તો એકલું આપણે HOE કહીએ અહીંયા આગળ તો એડમિટન્સ હતું એને આપણે દૂર કરીએ છીએ. તો તમારી સિમ્પ્લિફાઈડ જે સર્કિટ છે એ આ રીતે થશે. હવે એમાં આ હાઇબ્રિડ મોડલનો મેથેમેટિકલ એનાલિસિસ આપણે જોવા માટે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. આ જે આગળ જે સિમ્પ્લિફાઈડ સર્કિટ છે તો પહેલું જે છે એ છે કોમન એમિટર ફિક્સ બાયસ કોન્ફિગરેશન. કોમન એમિટર ફિક્સ બાયસ કોન્ફિગ્યુરેશન. તો આકૃતિ 6A અને 6Bમાં કોમન એમિટર ફિક્સ બાયસ નેટવર્ક અને સિમ્પ્લિફાઈડ હાઇબ્રિડ મોડલ દર્શાવેલ છે. તો હવે તમારું જે હાઇબ્રિડ મોડલ હશે એ સિમ્પ્લિફાઈડ થઈ અને વધુ આ રીતે થશે, જેમાં તમે જોઈ શકો છો કે કોમન એમિટર માટે અહીં તમારો કેપેસિટર છે એ ઇનપુટ વોલ્ટેજ છે, RB અને RC બંને અવરોધો પેરેલલમાં છે, VCC બેટરી છે, C2 ફરીથી એક કેપેસિટર છે અને અહીં V2 છે. અને આ સર્કિટ છે કોમન એમિટર એમ્પ્લીફાયર ફિક્સ બાયસ. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન તમારે પૂછાય છે કે કોમન એમિટર એમ્પ્લીફાયરનો ફિક્સ બાયસ માટેનો પરિપથ દોરો. તો તમારે આ પ્રકારનો પરિપથ આવશે એ જોવાનું. અને એની પણ સિમ્પ્લિફાઈડ હાઇબ્રિડ મોડલ છે એ આ રીતે થશે કે HI છે, એની સાથે RO છે, અહીંયા આગળ RE આવશે અહીંયા આગળ, ઓકે, VI છે, પછી I1 તમારો અહીંયા IC છે, HAPIB RC તમારો આઉટપુટ પ્રવાહ છે અને આઉટપુટ વોલ્ટેજ છે. અહીં જે ઇનપુટ છે RI આવશે અહીંયા આગળ. ચલો તો હવે વાત કરીએ આપણે ઇનપુટ અવરોધ RIની ગણતરી કઈ રીતે થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારો જે RI છે ઇનપુટ અવરોધ એ RB અને HIનું જે બેઝ અવરોધ છે બરાબર, બેઝ અવરોધ અને HIનું શું થશે સમાંતર મિશ્રણ થશે. એટલે અહીં જે દેખાય છે એ તમારું RB હશે. તો RB અને HIનું સમાંતર જોડાણ તમે કરી અને એનો જે સમતુલ્ય અવરોધ શોધશો એટલે એ તમને મળશે ઇનપુટ અવરોધ. તો આ એકદમ સિમ્પલ છે RIની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી તે. તો RI = RB પેરેલલ HI, અને આપણે પેરેલલ પ્રમાણે RB × HI ભાગ્યા RB + HI દ્વારા આપી શકાય છે. તો આ છે તમારું ઇનપુટ અવરોધ સિમ્પ્લિફાઈડ હાઇબ્રિડ મોડલ માટે. હવે એ જ પ્રમાણે આઉટપુટ અવરોધ ROE, જેને આપણે સંજ્ઞામાં RO અને કોમન એમિટર છે એટલે ROE. જો કોમન કલેક્ટર હોય તો ROC આવશે. હવે આઉટપુટ અવરોધ જ્યારે VI = 0 હોય, VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ 0 હોય ત્યારે જે અવરોધ નક્કી કરવામાં આવે ત્યારે વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇનપુટ વોલ્ટેજ અહીં VI = 0 લેવું પડે, ઓકે. આથી VI = 0 હોય ત્યારે I1 અથવા IB પણ 0 થશે, કારણ કે ઇનપુટ વોલ્ટેજ 0 છે એટલે એના બીજા બે પણ પેરામીટર તમને શૂન્ય મળે. એટલે કે તમારો જે HAPIB છે, હવે IB 0 છે એટલે HAPIB ફોરવર્ડ પ્રવાહ ગેઇન એ પણ 0 થશે. આથી પરિપથ સોર્સ માટેનો જે સમતુલ્ય ઓપન સર્કિટ છે
એના ઉપરથી આપણે કહી શકીએ કે ROE ઇઝ ઇક્વલ ટુ RC, કારણ કે તમને અહીં આગળ પ્રવાહ આઈબીના કારણે પ્રવાહ 0 મળે છે, HOને આપણે દૂર કરીએ છીએ તો તમારો જે આઉટપુટ અવરોધ હશે એ RC એટલે કે કલેક્ટર અવરોધ બરાબર જ થશે. તો આ થઈ ગયું ROEનું સૂત્ર. વોલ્ટેજ ગેઇન ફાઇન્ડ કરી નાખીએ. તો વોલ્ટેજ ગેઇન શું છે? તો આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ ગેઇન એ આઉટપુટ વોલ્ટેજ VO અને ઇનપુટ વોલ્ટેજ VIનો ગુણોત્તર છે, એટલે કે સિમ્પલી VO ડિવાઇડેડ બાય VI. હવે આકૃતિ 6 જે સિમ્પ્લિફાઈડ સર્કિટ હતી એની ઉપરથી આપણે VO ઇઝ ઇક્વલ ટુ IORC. હવે ફક્ત તમારો આઉટપુટ અવરોધ છે RC બરાબર છે, એટલે VO બરાબર IORC. હવે અહીં માઇનસ છે, તો ઋણ ચિહ્ન એવું દર્શાવે છે કે VOની જે પોલારિટી છે, એટલે કે VO પર જે સ્થિતિમાન છે એની જે દિશા છે એ આયોની વિરુદ્ધ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો આપણે સિમ્પ્લિફાઈડ સર્કિટમાં તમે જોઈ શકો છો કે અહીં જે VO હોય તો આ પ્લસ માઇનસ પોલારિટી થશે, તો એની દિશા આ રીતે થશે, અહીંયા આવશે બરાબર, આ રીતે અહીંયા ઉપર આ રીતે થશે, અને આઈઓની દિશા આ રીતે થશે. તો આ બંને જે વિરુદ્ધ પ્રકારની નિશાની બતાવે છે એના કારણે ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે, એટલે કે VO બરાબર માઇનસ IORC. આથી VO બરાબર માઇનસ IORC ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે જાણીએ છીએ કે RCની વેલ્યુ આગળ આપણે મૂકી દઈએ એ પ્રમાણે, તો એ થશે તમારું માઇનસ HFE IB, આઉટપુટ પ્રવાહ તમારો માઇનસ HFE IB ઇન્ટુ RC. IO છે એ આઉટપુટ પ્રવાહ છે અને એની વેલ્યુ છે માઇનસ HFE IB. તેથી આપણે એ ધારણા કરેલ છે કે RB એ ગ્રેટર દેન HI છે. RBનું મૂલ્ય ખૂબ જ વધારે છે, તો RBનું ખૂબ જ મૂલ્ય વધારે હોવાને કારણે HIને આપણે અવગણીએ છીએ. તો I1 છે એ તમારો IB બરાબર થશે. આથી IB એ શું થશે? તો IB બરાબર થશે તમારું VI ભાગ્યા HIE. તમારો જે ઇનપુટમાં તમારો અવરોધ થશે એ થશે I બરાબર V ભાગ્યા R, તો VI ભાગ્યા HI, કારણ કે HI શું છે એ તમારો અવરોધ જ છે. આથી સિમ્પલી I બરાબર V ભાગ્યા R પરથી તમે લખી શકો છો ઇનપુટ સાઇડ IB ઇઝ ઇક્વલ ટુ VI ભાગ્યા HI. ચલો આની વેલ્યુ મૂકીશું આપણે, તો તમને VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE. હવે તમારું જે IB છે એની વેલ્યુ મૂકશો તમે તો VI ભાગ્યા HI ઇન્ટુ RC, અને એને થોડું સિમ્પ્લિફાઈડ આપણે લખીએ તો માઇનસ અંદર બહાર રાખીએ અને HFE ઇન્ટુ RC આ બંનેને કમ્બાઈન કરી નાખીએ તો HFE RC ભાગ્યા HIE અને VIને આપણે બહાર રાખીએ છીએ. તો તમારો હવે જે વોલ્ટેજ ગેઇન થશે એ કઈ રીતે થશે? તો VO અને VIને આપણે ડિવાઈડ એટલે કે એનું ભાગાકાર કરીશું તો VO ભાગ્યા VI, અને આ વધશે તમારું માઇનસ HFE RC ભાગ્યા HIE. તો સિમ્પ્લિફાઈડ હાઇબ્રિડ મોડલ માટેનો વોલ્ટેજ ગેઇનનું સૂત્ર તમારે યાદ રાખવાનું, એક્ઝામ્પલ માટે બહુ યુઝ થશે, એટલે માઇનસ HFE ઇન્ટુ RC ભાગ્યા HIE. અહીં ઋણ ચિહ્ન જે તમારા વોલ્ટેજ ગેઇનમાં છે એ દર્શાવે છે કે ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે 180 ફેઝ ચેન્જ દર્શાવે છે. આપણે જે આગળ વાત કરી હતી નેગેટિવ ફીડબેક, ઓકે, જેને હું અહીં હાજરી બતાવે છે 180 ફેઝ ચેન્જ. હવે લાસ્ટ જોઈએ પ્રવાહ ગેઇન AIE. તો આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહના ગુણોત્તરને તમે AI કહીશું. તો આઈઓનું મૂલ્ય આપણે જાણીએ છીએ HFE IB, અને I1 થશે IB. તો આ તો સિમ્પલ છે કે AI ઇઝ ઇક્વલ ટુ IO ભાગ્યા I1, અને એનું વેલ્યુ જ્યારે ફાઇન્ડ કરવામાં આવે તો IB કેન્સલ થશે અને તમને મળશે HFE બરાબર. તો આ થશે તમારું પ્રવાહ ગેઇન. હવે મિત્રો અહીં એક બીજું વધારાનું પદ છે કે HOEની અસર. હકીકતમાં તમે જે HFE IB છે તમારો HFE IB, તો એના એક્રોસમાં તમે જે HOE મૂકો છો સમાંતર, તો એની શું અસર થશે? તો હવે ઉપરના પરિપથમાં HOEને દાખલ કરવામાં આવે, કદાચ ધારણાથી આપણે વિરુદ્ધ જઈએ અને એને આપણે દાખલ કરીએ, એડ કરીએ તો શું થશે? તો તમારો હવે જે આઉટપુટ રેઝિસ્ટન્સ છે ROE બરાબર, તો હવે એ બે અવરોધનું કોમ્બિનેશન રહેશે RC પેરેલલ 1/HOE. HOE એડમિટન્સ થશે એટલા માટે 1/HOE માટે VO ઇઝ ઇક્વલ ટુ, હવે તમારું જે આઉટપુટ થશે એ કયા પ્રકારનું થશે? તો VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE IB બરાબર, જે વોલ્ટેજ ગેઇનનું સૂત્ર આપણને મળ્યું માઇનસ HFE IB ઇન્ટુ RC. તો HFE IB હવે RC છે એ તમારું અહીંયા આપણે ફોર્મ્યુલા જોઈએ છીએ, ઓકે, VOની, તો માઇનસ HFE RC ભાગ્યા HIE. તો
માઇનસ એચએપી આઈબી જે છે તમારું આ ફોર્મ્યુલા. હવે જે અહીંયા આરસી છે ભાઈ, આરસી તમારું જે એચઓઈને પેરેલલ થશે, તો આરસી અને એચઓઈને પેરેલલ લઈ અને વીઓનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો વીઓ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચએપી આઈબી ઇન્ટુ આરસી પેરેલલ 1/HOE. તો અત્યારે આપણે એવી ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા HIE. હવે આરસી આની સાથે પેરેલલમાં લઈ લઈશું 1/HOE, અને આ કેસમાં તમારો આઉટપુટ પ્રવાહ થશે એ વી ભાગ્યા આઈ પ્રમાણે. હવે આ કઈ રીતે આવે છે IO? તો કરંટ ડિવિઝન રૂલ્સ પ્રમાણે તમે આ ફાઇન્ડ કરી શકો છો. કરંટ ડિવિઝન રૂલ્સ પ્રમાણે કઈ રીતે? તો આપણે ડાયરેક્ટ એની સર્કિટ જોઈએ. બરાબર. તો હવે તમારે અહીં આગળ આઈઓનું મૂલ્ય કાઢવું છે અને HOE તમારે અહીંયા એડ કરો છો તમે. તો કરંટ ડિવિઝન રૂલ્સ એમ કહે છે કે આઈઓ ઇઝ ઇક્વલ ટુ તમારો જે ટોટલ પ્રવાહ શું છે, જે ટોટલ પ્રવાહ હોય એ ગુણાકારમાં જેમાંથી પ્રવાહ પસાર થાય છે એ રેઝિસ્ટન્સ ગુણ્યા રેઝિસ્ટન્સ ભાગાકારમાં ટોટલ રેઝિસ્ટન્સ. એટલે કે અહીં આપણે જોઈએ તો આઈઓ ઇઝ ઇક્વલ ટુ તમારો પ્રવાહ શું છે, આઉટપુટ સાઇડ પ્રવાહ એચએપી ઇન્ટુ આઈબી ગુણાકારમાં તમારો પ્રવાહ જે છે એ તમે સમાંતર જે અવરોધ છે એમાંથી પસાર થાય છે, એટલે 1/HOE ભાગાકારમાં 1/HOE પ્લસ આરસી બંને રેઝિસ્ટન્સનો આપણે સરવાળો કરીશું. એટલે આ જે તમારું ફોર્મ્યુલેશન છે એ કરંટ ડિવિઝન રૂલ્સ પ્રમાણે મળશે તમને. ઇઝ ઇક્વલ ટુ હવે આપણે કિંમત મૂકીએ અને સિમ્પ્લિફાઈ કરશો, તમે HOE સાથે ગુણાકાર કરશો એટલે તમને આ રીતે મળી જાય HAP I1 ભાગાકારમાં 1/HOE RC. માટે AI ઇઝ ઇક્વલ ટુ તમે I1 ને ભાગાકારમાં લાવશો તો તમારું જે પ્રવાહ ગેઇન છે એ HAP ભાગાકારમાં 1/HOE ઇન્ટુ RC. તો આ રીતે મિત્રો તમારું જે કોમન એમીટર ફિક્સ બાયસ છે આપણે જોયું હતું. કોમન એમીટર ફિક્સ બાયસ કન્ફિગ્યુરેશન માટે ઇનપુટ અવરોધ, વોલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન, આઉટપુટ અવરોધ એ દરેક પદને આપણે મેથેમેટિકલ સાબિત કર્યું. હવે આપણે આગળ જોઈએ કે જો કોમન એમીટર ફિક્સ બાયસ પછી કોમન એમીટર વોલ્ટેજ ડિવાઇડર બાયસ કન્ફિગ્યુરેશન લેવામાં આવે. કોમન એમીટર વોલ્ટેજ ડિવાઇડર. હવે વોલ્ટેજ ડિવાઇડર બાયસ કન્ફિગ્યુરેશન એ પણ તમે સેમિસ્ટરમાં ભણી ગયા છો, સેમિસ્ટર 3ની અંદર, કે તમારો જે ઇનપુટ સાઇડ અવરોધ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે R1 R2 તમારો આ ઇનપુટ ઇમ્પેડન્સ થશે. અહીં તમારો HI એમના એમ છે, HAP IB RC પણ એમના એમ થશે. સિમ્પ્લિફાઈડ સર્કિટ એ રીતે છે, ફક્ત અહીંયા બે અવરોધ લેવામાં આવે છે R1 ઇન્ટુ R2, અને આ પ્રકારનું જે જોડાણ છે તેને વોલ્ટેજ ડિવાઇડર બાયસ કહેવામાં આવે છે. જે પણ ઘણી વખત સર્કિટ પૂછે છે કે કોમન એમીટર વોલ્ટેજ ડિવાઇડર બાયસ કન્ફિગ્યુરેશન. તો ત્યાં ઇનપુટ અવરોધ RIE થશે. તો RIE છે અહીં RBB અને HIનું સમાંતર મિશ્રણ થશે, કારણ કે બે R1 અને R2 આપણે કનેક્ટ કરીએ છીએ એટલે RBB ભાગ્યા HI, અને RBB એટલે R1 R2 જે પેરેલલ છે એનું સમાંતર ઇક્વિવેલન્ટ થશે, એટલે કે R1 ઇન્ટુ R2 ભાગાકારમાં R1 પ્લસ R2. બીજા નંબરમાં જોઈએ તો આઉટપુટ અવરોધ ROE. તો જે આઉટપુટ અવરોધ ROE છે એ તો RC પ્રમાણે જ થશે, જે આગળ ફિક્સ બાયસ છે એ પ્રમાણે. વોલ્ટેજ ગેઇનનું સૂત્ર થશે VO ઇઝ ઇક્વલ ટુ માઇનસ IORC. IOનું સૂત્ર માઇનસ HFE IB અને ઇન્ટુ RC. માટે HFE IBનું આપણે VI ભાગ્યા HIE ઇન્ટુ RC, અને એને આ રીતે પણ આપણે લખી શકો છો. એટલે આ ફોર્મ્યુલા જે ફિક્સ બાયસ છે એ રીતે જ થશે. એટલે કે વોલ્ટેજ ગેઇન AVE ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE ઇન્ટુ RC ભાગાકારમાં HIE. પ્રવાહ ગેઇન છે એનું ફોર્મ્યુલા આપણે કરંટ ડિવિઝન રૂલ્સથી એકવાર ફરીથી મેળવીએ તો IB બરાબર તમારો જે પ્રવાહ છે ઇનપુટ સાઇડ એ થશે ટોટલ પ્રવાહ I1 પછી જે તમારો રેઝિસ્ટન્સ જેમાંથી પસાર થાય છે તો ઇક્વિવેલન્ટ RBB ભાગાકારમાં RBB પ્લસ HIE, અથવા I1 ને આપણે ભાગાકારમાં લઈએ તો તમારો ફોર્મ્યુલા RBB ભાગાકારમાં RBB પ્લસ HIE. વધુમાં IO આપણે જાણીએ છીએ HFE IB ફોરવર્ડ પ્રવાહ ગેઇન, જે આઉટપુટ સાઇડ જે પ્રવાહ છે. તો અહીં આગળ તમે IB ને ભાગાકારમાં લાવશો તો તમને મળશે HAP. હવે AIE ઇઝ ઇક્વલ ટુ IO ભાગ્યા I1. તો અહીં આગળ તમે બંને બાજુ અંશ અને છેદમાં IB ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે તો તમને ફાઇનલી જે ફોર્મ્યુલા મળશે એ મળશે HAP ઇન્ટુ RBB ભાગાકારમાં RBB પ્લસ
HIE. આગળની જે વેલ્યુ મૂકો છો આના આધારે એટલે તમને આ સૂત્ર મળશે. માટે AIE ઇઝ ઇક્વલ ટુ RBB ઇન્ટુ HAP ભાગાકારમાં RBB પ્લસ HIE. આ બધી વેલ્યુ મૂકશો એટલે તમને આ રીતે એક સૂત્ર મળશે અને જે થશે તમારું પ્રવાહ ગેઇન. તો જે બીજો ભાગ છે અહીંયા આગળ વોલ્ટેજ ડિવાઈડર બાયસ માટેના સૂત્રો મેળવો એ પણ કોઈ વખત પૂછાય. તેમાં આગળના જે સૂત્રો છે એના ઉપરથી જ આ સૂત્રો આવશે એટલે આ જે પોર્શન છે એ બહુ નાનો પોર્શન છે. તો આ રીતે સિમ્પ્લિફાઈડ હાઇબ્રિડ મોડલ છે એના તમે જે પદ છે વોલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન, ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, બરાબર છે, એ બંને પ્રકારના કન્ફિગ્યુરેશન ફિક્સ બાયસ અને વોલ્ટેજ ડિવાઈડર બાયસની મદદથી મેળવી શકો છો. ઓકે મિત્રો, અહીં વિડીયો આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.